નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 22 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। બન્ની વિસ્તારમાં પાણીની તંગી નથી અને ભેંસોને પાણીની તંગીને કારણે અધૂરા માસે બચ્ચાનો જન્મ આપે છે તે વાતને વહીવટી તંત્રએ નકાર્યું છે અને જણાવ્યું છે કે તેમ થતું નથી। બન્ની વિસ્તારમાં સરાડો વગેરે આજુબાજુના ગામોમાં પાણીની તંગી અંગે સમાચારો આવ્યા હતા। આજે ન્યૂઝ ચેનલે GWSSB પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરને મળી પાણીની સ્થિતિ જાણવા અંગે પ્રયત્ન કર્યો હતો। કાર્યપાલક ઇજનેરના કહેવા મુજબ આ વિસ્તારમાં દરરોજ મનુષ્ય અને પશુઓને મળીને 9,40,000 લીટર પાણીની જરૂરિયાત રહેતી હોય છે। તેની સામે જાન્યુઆરીમાં પાણી પુરવઠા બોર્ડે દૈનિક સરાસરી 11,35,000 લીટર પાણી આપ્યું છે। ફેબ્રુઆરીમાં 9,60,000 લીટર પાણી આપ્યું છે તથા માર્ચની 21 તારીખ સુધી દૈનિક 8,40,000 લીટર પાણી આપ્યું છે તથા ટેન્કરથી પણ પાણી વિતરણ કરાયું છે। આમ દૈનિક જરૂરિયાત સામે પૂરેપૂરું તથા તેનાથી વધુ પાણી અપાયું છે તથા પાણીના મીટર પણ મૂકેલ છે અને જવાબદારોએ પાણી મળી ગયું છે તે માટે સહીઓ પણ કરી છે। આમ આ વિસ્તારમાં પાણીની તંગી નથી તેમ તંત્ર કહે છે। બીજું એ હતું કે પાણીના અભાવે આ વિસ્તારમાં ભેંસોને એબોર્શન થઈ રહ્યું છે, તો તે અંગે કચ્છના જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના ડૉક્ટર ઠક્કર સાહેબ સાથે વાત કરી હતી। ઠક્કર સાહેબે જણાવ્યું હતું કે ગરમી તથા અન્ય રોગોને કારણે આવી રીતે ભેંસોમાં એબોર્શનનું પ્રમાણ વધે છે। તે અંગે સરકારે એમ્બ્યુલન્સ પણ રાખી છે અને સારવાર કરાય છે, પરંતુ પાણીની તંગીથી ગર્ભપાત થાય છે એવી વાતને સમર્થન આપ્યું નથી। તેમણે એક ઓડિયો ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જાણવા મળ્યું છે કે પાણીને કારણે ભેંસોમાં ગર્ભપાત થાય છે, તો ગર્ભપાત થવાનું કારણ શું છે, જરા ટૂંકમાં સમજાવો। ગર્ભપાત માટેના જે કારણો હોય છે તે આપણે ત્યાં કચ્છ જિલ્લામાં મુખ્યત્વે અંતઃસ્ત્રાવોની અસમતુલા અને બ્રુસેલોસિસ નામનો રોગ, ચેપી ગર્ભપાત, તેમજ ઘણી વખત બાહ્ય ગરમી અતિશય વધી જવાથી પણ ગર્ભપાત થતો હોય છે। અને મોસ્ટલી જે અત્યારે ગર્ભપાત થતા હોય છે આ સિઝનમાં, તેમાં પશુઓ એના ત્રીજા કે ચોથા તબક્કામાં ગાભણ હોય છે અને એને કારણે ગર્ભપાત થતો હોય છે। એટલે એમાં ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં ગર્ભપાત થતો હોય છે। તો આ ગર્ભપાત માટે ચેપી રોગચાળો એક મુખ્ય કારણ હોય છે। એના ઉપરાંત બાહ્ય ગરમી એ પણ એનું એક કારણ હોય છે। સરાડા ગામમાં અત્યારે આપણી 1962 એમ્બ્યુલન્સ સેવા ચાલુ છે, જે સેરવો સરાડા અને એ બાજુના બધા ગામોમાં એની સેવા આપે છે અને આપણી એની પાસે પૂરતી દવાઓ પણ ઉપલબ્ધ છે। એટલે જો કોઈ પણ એવો કેસ જણાય તો તરત જ 1962 ઉપર જો ફોન કરશે તો એની સારવાર પણ થઈ શકશે અને જરૂર પ્રમાણે માર્ગદર્શન પણ મળશે। અચ્છા, એમાં કોઈ પાણી ન મળવાની વાત જવાબદાર છે? એટલે આપણી પાસે એ રીતે કોઈ રજૂઆત નથી આવેલી, પણ બાહ્ય ગરમીને કારણે ગર્ભપાત થઈ શકે એક એનું કારણ છે। એના સિવાય ચેપી ગર્ભપાત પણ હોઈ શકે અથવા તો હોર્મોનના કારણે પણ હોઈ શકે। સાહેબ ધન્યવાદ। ઠક્કર સાહેબ, ન્યૂઝ ઓફ કચ્છ સાથે તમે વાત કરી, થેન્ક યુ સર। ધન્યવાદ। એ રીતે આ વિસ્તારમાં પાણીની તંગી નથી અને પાણીને કારણે કોઈ ભેંસોમાં એબોર્શન થયું હોય તેવી વાતને સમર્થન મળ્યું નથી। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ
અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.